આજે તો મારો સુખનો સૂરજ ઉગી ગયો ને પાણી વાળવાનું કેન્સલ થઈ ગયું. A few moments later. હેલો મિત્રો, જય દ્વારકાધીશ. ફરી એકવાર મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો હું તમારો પ્રિય વિશાલ મકવાણા. આજે અમે આવી ગયા હતા ખેતરમાં વાળવાનું હતું પાણી. અને આ અમારા રામાપીર બાપાનું મંદિર છે. તો પહેલાં તમને એના દર્શન કરાવી દઉં. ભૂતળા દાદા, રામાપીર બાપા, ગણપતિ બાપા, હનુમાન દાદા. આ અમારું ખેતર છે અને બગલાભાઈ પાણીની વાટ જોઈને ઊભા હતા. कैसा लगा मेरा मजाक? મંદિરમાં કરવાની હતી અગરબત્તી, તો હું જૂના ફૂલ ઉતારવા બાંધી ગયો. લટપટ 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 લટપટ. પછી મેં મારા દાદાને જાસૂદના ફૂલ તોડવામાં ઘડીક મદદ કરી. પછી હું કેરેળના ફૂલ તોડવા બાંધી ગયો. હવે મેં કેરેળના ફૂલને જાસૂદના ફૂલ તોડી લીધા છે. પછી મારો સુખનો સૂરજ ઉગી ગયો અને પાણી વાળવાનું કેન્સલ થઈ ગયું. પછી મેં લેનું ભેગ્યું કરી લીધું અને હસપો ફકેલી લીધો. પછી હું અને મારા પપ્પા જેની પાણીની લેનું અટક્યું તેને પાછા પાણીની લેનું દઈ આવ્યા. મને લાગ્યો પાણીની લેનુંનો વધારે ભાર. રામાપીરના મંદિર સામે 3 વર્ષની એક લીંબુડી હતી. તેમાં અત્યારે 1 લીંબુ આવ્યું હતું. પછી તો હસપોપ અને કોદાળી બધું ઓરડીએ પુગાડવાનું થયું. પછી અમે લેનુના કટકા અને પાવડો ઓરડીમાં મૂકી દીધું. પાણીના કેન્યા અને હસપોપ ઘરે લઈ જવાનું હતું, તો અમે તેને બહાર રહેવા દીધા. પછી હું અને મારા પપ્પા ફોર્ચ્યુનરમાં બધા ઓજારો મૂકી અને ઘેરે હાલતા થઈ ગયા. પછી ફોર્ચ્યુનરને મારા પપ્પાએ નાખ્યા 8મા ગેરમાં. અમે અડધે પૂગી ગયા. પછી ખબર પડી કે ખેતરમાં છાંટવાની દવા તો ખેતરે ભૂલાઈ ગઈ. પછી મારા પપ્પા ખેતરમાં છાંટવાની દવા લઈને આવી ગયા અને અમે હાલતા થઈ ગયા ફોર્ચ્યુનર લઈને ઘેર. પછી ફોર્ચ્યુનરને નાખી પાછી 8મા ગેરમાં. પછી અમે પૂગી ગયા ઘરે. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.